નમસ્કાર ખેડૂત મિત્ર, હું ડોક્ટર અંકિત સભાયા ખેતીના દવાખાનામાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેતર ઉપર પહોંચી ગયા છીએ કે જે એક તો રિસ્કી પાક કહેવાય, જેમ કે મરચી. મરચી અત્યારે આ વર્ષની કન્ડિશનમાં તમે જોવો તો કોઈ એવા ઓછા ખેડૂત હશે કે જેના મરચીના ઘેરા ઊભા સારા હશે. તો આજે આપણે એક પસાયા ગામે પહોંચી ગયા છે. તો આપણે ખેડૂતના મુખેથી જ આપણે પૂછીએ કે ભાઈ એનું નામ, સરનામું, એના મોબાઈલ નંબર અને ક્યાં અત્યારે આ મરચીનો ઘેરો હાલ ઉભો છે. તો તમારું નામ જણાવશો ખેડૂત મિત્રને? મારું નામ પ્રવીણભાઈ રામજીભાઈ વૈષ્ણવ, બરાબર. ગામ પસાયા. તમારો મોબાઈલ નંબર? 94 277 68 142. ખેડૂત મિત્ર, આજે પ્રવીણભાઈ છે, એનું ગામ, એનું એડ્રેસ, ફોન નંબર બધું તમને આપેલું છે. તો પ્રવીણભાઈ, અત્યારે તમારી મરચી આમ જોઈએ તો બહુ સારી કન્ડિશનમાં છે. તો તમને શું લાગે છે, બીજા કોઈ ખેડૂતને તમે મરચી જોઈ હશે અને તમારી મરચીમાં તમને શું તફાવત લાગે છે? મેં બીજાની 2-3 વ્યક્તિ જોઈ છે, પછી હું આ વરસાદ લીધે પડી ગઈ, બરાબર છે. બરી ગઈ. બરાબર. એના લેવલમાં આપની મરચી બહુ સારી છે. બરાબર છે. હવે તમારા કોઈ સગાવાલા હોય કે જે બીજા ગામમાં હોય કે એ લોકોના અનુભવ અભિપ્રાય પ્રમાણે તમારી મરચી તમને શું એ લોકો અભિપ્રાય આપે છે? હા, એક સંબંધી છે કનોણા. બરાબર છે. એ લોકો આવ્યા હતા. તો કીધું બહુ સરસ સારી મરચી. બરાબર છે. તો કંડોણા વાળા તો મારા અનુભવ પ્રમાણે કે કંડોણા વાળા તો જાજી મરચી પકાવે છે. તો એ લોકો તમને શું કહે છે કે તમારી અત્યારે કઈ કન્ડિશનમાં મરચી છે? બહુ સારી કન્ડિશનમાં. બહુ સારી કન્ડિશનમાં મરચી છે. તો પ્રવીણભાઈ, આજે અમે તમને ખેતીના દવાખાનામાંથી બધી ટ્રીટમેન્ટ તમને કરાવી છે. તો ખેડૂત મિત્રને તમે શું ભલામણ કરવા માંગો છો કે ભાઈ અમારી કોઈ એવી મોનોપોલી છે કે? મોનોપોલી નથી, તમને બધી દવાઓ જે બધા એગ્રો મળે એ જ દવાઓ છે. બરાબર છે. તો તમે શું કહેવા માંગો છો કે ખાતર, દવા શું વસ્તુ હોવી જોઈએ? ખાતર, બરાબર, ફૂગનાશક રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ. બરાબર છે. ખેતીના દવાખાનેથી આપણે લીધેલ છે. એની અંકિતભાઈ સભાયાની જે માર્ગદર્શન નીચે આની બધી ટ્રીટમેન્ટ કરેલી છે. તો અત્યારે ખેડૂત મિત્ર, તમે જોઈ શકો છો કે પ્રવીણભાઈની મરચી કેટલી ઊંચાઈ ઉપર આવી ગયેલી છે અત્યારે. અને એમાં તમે જોઈ શકો છો કે મરચું કેટલું પણ લાગેલું છે. તમારી નજર સામે તમે જોઈ શકો ખેડૂત મિત્રો. જો આટલું મરચું કન્ટિન્યુ અત્યારે છે અને એની એકદમ કુણપ કેવી છે. ખેડૂત મિત્ર, દવાઓ બધા એગ્રોય મળે છે. આજે દવાઓ, સારી દવાઓ બધા એગ્રોય મળે છે, ખાતર મળે છે, પરંતુ કઈ વસ્તુ ક્યારે મરચીને જોઈ છે, આ વસ્તુનું તમે શિડ્યુલ પ્રમાણે આજે પ્રવીણભાઈને અમે કરાવી છે અને એનું ખાસ તમે રિઝલ્ટ અત્યારે જોઈ શકો છો. આવી કપરી પરિસ્થિતિમાં છતાંય પ્રવીણભાઈનો પ્લોટ એકદમ ક્લિયર કટ સારામાં સારો છે. તો પ્રવીણભાઈ, આ તમારા પ્લોટનો અનુભવ અને તમારા જે આ મરચી સારી છે એનાથી તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો છો? બસ કોઈ સલાહ લેવા આવે તો એને જણાવી કે ભાઈ ખેતીના દવાખાને જાવ ને એનો સંપર્ક કરો. બરાબર છે. ખેડૂત મિત્ર, આજે આપણે તમને કહી દઈએ છીએ કે ખેતીના દવાખાનામાંથી ટ્રીટમેન્ટ કરેલું પ્રવીણભાઈનું ખેતર તમે જોઈ શકો છો. અને આવી જ રીતે નવા પાક માટે અમે નવી ટેકનિકથી બધાને વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરાવી છે, જેનું રિઝલ્ટ આજે પ્રવીણભાઈની સમક્ષ છે. તો આવા નવા વિડીયો જોવા માટે તમે ખેતીના દવાખાનાને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને નવા વિડીયો માટે આગળ બેલ આઇકોનને ટિક માર્ક કરજો. ઓકે, થેન્ક યુ.